સાઠંબા તાલુકાના આમોદરા ગામમાં દિવ્યાંગ વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલામાં તેમનું મોત નીપજ્યું છે। જગદીશભાઈ કાંતિભાઈ વાલ્મીકી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં વાલ્મીકી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો બાયડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી ન્યાય આપવાની માંગ કરી હતી। પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે। મૃતકનો પાર્થિવ દેહ આમોદરા ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। દાખલ કરવામાં આવેલો છે। પોલીસ દ્વારા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લઈ અને કડકમાં કડક કાર્યવાહી હાથ